હું મારી ગાડી લઈને જતો હતો, પાછળથી ભાઈ ફૂટી આવીને એકદમ છે ને ગાડીની પાછળ છે ને ફટકાણા હતા. એની કારણે છે ને આ નંબર પ્લેટ આખી ભરી ગઈ હતી. આ ખાલી મફતનો પેસાડો માથું બાઠું ફાટી ગયું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં બધા ભાઈને હર હર મહાદેવને. અત્યારે ભાઈ આપણે જાય છે ભાઈ ચોક ઉપર જવાના છે, તો આપણે આ બાઇક લઈને જવાના છે. તો આ બાઇક ભાઈ મોટો બ્લોગિંગ કરતાં કરતાં જઈશું. આજે હું તમને એ દેખાડવાનું છે. જો મિત્ર, હજી તેવું તૂટી ગયો ને અહીંથી, પછી અહીંથી જો આ આખું છે ને ભાઈ પાર્ટ છે ને આખું વરી ગયું હતું. કેમ કે છે ને હું મારી ગાડી લઈને જતો હતો, પાછળથી ભાઈ ફૂટી આવીને એકદમ છે ને ગાડીની પાછળ છે ને ફટકાણા હતા. એની કારણે છે ને આ નંબર પ્લેટ આખી ભરી ગઈ હતી ને આ તૂટી ગયું હતું. આ તો હજુ કરી દીધું છે ગેસ વેલ્ડિંગ મારીને. તમે નેક્સ્ટ વિડીયોમાં જોઈ લેજો, મેં શોર્ટ ઉતાર્યો છે. ગેસ વેલ્ડિંગ મારી નાખ્યું છે. બાકી આનું કાંઈક કરવું પડશે. બાકી હવે ચેલેન્જ લેવાનો છે. ચેલેન્જ કેમ કે 30 દિવસ સુધી દરરોજ બ્લોગ બનાવવાનું, 30 દિવસ સુધી. તો આ વિડીયો ચેલેન્જ છે ને સપોર્ટ કરજો. બાકી ચાલો આપણી બાઇકને આપણે સાફ કરી નાખીએ. અત્યારે ભાઈ આપણે હેલ્મેટ લઈને નીકળીએ છીએ ને આપણું હેલ્મેટ નવું લીધું છે. આપણો ફેન પણ આવી ગયો છે. બાકી ભાઈ અત્યારે કેટલા વાગી ગયા? 9:30 વાગી ગયા છે. આની જ વાટે હતા. તો ચાલો ભાઈ હવે આપણી શોપિંગ કરીએ ને. આ હેલ્મેટ લીધું હતું. આ હેલ્મેટ થયું હતું અમારે 960 રૂપિયાનું હેલ્મેટ થયું હતું. તો જો મિત્રો કમેન્ટ કરતા જો હેલ્મેટ કેવું છે. બાકી ચાલો મોટો બ્લોગિંગ કરતાં કરતાં જાશું આપણી શોપે. તમને પણ આપણી શોપ દેખાડશું. બાકી ચાલો હવે અમે અમારી ઘરેથી નીકળીએ. હા હે થઈ ગયું. ચાલો હવે આપણી બાઇક લઈને નીકળીએ. કંઈ ભૂલાતી તો નથી. સારી આમાં છે મોબાઈલ, એરફોન લઈ લઈને લેવા જ કે નહીં રહેવા દે, આવી છે. બાકી ચાલો હવે આપણી બાઇક લઈને નીકળીએ. અહીંથી અમારી સિટી છે 15 કિલોમીટર છે ને હું રહું છું ભાઈ ગામમાં રહું છું. તો અમારું ગામ છે કાલા પણ છે. બેઠી ગયો. ચાલો હવે આપણી બાઇક લઈને નીકળીએ. ને ભાઈ આ મારું ઘર છે. બાકી આ અમારો ગામનો ચોરો છે, એટલે ચોરો એટલે જાપો. બાકી ચાલો હવે આપણે અહીંથી ટર્ન મારી નીકળીએ આપણી શોપે. લઈ લે ફાકી લઈને આવી ગયો છે ભાઈ. એટલે અમારે તો અહીંયા અમારે ત્યાં માવો કે તમારે ના ફાકી કહેતા હશે. મસાલો કેટલું, આઈટમ કેટલી કે. બાકી ચાલો કન્ટિન્યુ ચાલતા રહીને આપણે ભાઈ ચેલેન્જ વિડીયો બનાવવાનો છે. જો કન્ટિન્યુ 30 દિવસ સુધી બ્લોગિંગ કરશું. હે હા, તો જો મિત્રો ને આપણે ભાઈ કન્ટિન્યુ 30 દિવસ સુધી ડેલી બ્લોગ આવશે. તો ભાઈ સપોર્ટ કરજો. 30 દિવસ સુધી બ્લોગિંગનું ચેલેન્જ ચાલુ થાય છે. તો હવે 30 દિવસ સુધી આપણે બ્લોગિંગ જ કરશું સખત. તો ચાલો ભાઈ અત્યારે આપણે જઈશું ઉના. તો અત્યારે ભાઈ આપણે પહોંચી ગયા છે હાઈવે દેલવાડા.
આપણે ભાઈ તેલવાડા પહોંચી ગયા છીએ તો ઘેર કાકા છે. આ 4 વ્હીલ વાળા ભાઈ સાઈડ લો. કઈ બાજુ ઉના પહોંચી ગયા છે ને મારી શોપ જે આવીશ ને એ તમને કહી દઉં કે અત્યારે તો સોમવાર છે ને, કાલે રવિવાર હતો, આજે સોમવાર છે એટલે ટ્રાફિક વધી ગઈ. ચાલો હું તમને અમારી શોપ દેખાડતો. તો મિત્રો જો આ મતલબ ઉનાનો ટાવર શોપ છે. આ ઉનાનો ટાવર શોપ. આપણે આ પંચેટે જવાનું છે સરકારી હોસ્પિટલ સાઈડ, ઉના બાયપાસ, કોડીનાર બાયપાસ. આમ તો લોકેશન હા રહી દુકાન. પર અત્યારે આજ કલેક્શન પાર્કિંગ. ફાઇનલી ભાઈ બાઇક મૂકી દીધી. ચાલો ભાઈ અને ભાઈથી મોબાઈલ લઈ લઈએ. ના અહીંથી ભાઈ સીડી છે, સામેથી આવો ને તો પહેલાં તો તમારે સીડી ચડવી પડે. ને મોલનું નામ છે રાધે મોલ એવી. તો એની ઉપર છે આપણી શોપ. આપણી ભાઈ શોપ છે. આ ગોંદરો છે, ગોંદરાની સામે આપણી શોપ આવેલી છે, રાજ કલેક્શન. ને મોટું બેનર છે ને ભાઈ મારવાનું છે અને ઉપર છે ને મોટું બેનર મારવાનું છે. અને ઉપર યસતા પેડું છે, લોકો જોવા માટે આવે. પછી રિક્સ, કેમ કે રિક્સ રહી ને આ છૂટું છે એની કારણે, તો એ ભાવી લે. ચાલો ભાઈ આ આપણી ચોપ છે. ચાલો ભાઈ ખોલી નાખી છે. જો મિત્રો ચાલો પહેલાં તો અમે સાફ સફાઈ કરી લઈએ. આ માલિક કાছে આવી ગયા હેલા નવો માલિક કાছে આવી ગયા. ફાઇનલી શોપ છે ને ભાઈ પોતા લાગી ગયા છે નીચે લાદીમાં. બાકી ચાલો ટેબલ સાફ કરવા રહીએ ને હું મહાદેવને અગરબત્તીને કરી લઉં. હું કે ઓલો પેડો છે. શું થયું ભાઈ? પેડો છે કેમ થઈ? આ શહેર જ ના શહેર પાછો પડે. એક નંબર બનશે, એક નંબર બની જાય, મજા આવશે. આ ખાલી મફત નો પેસાડો માથું બાઠું ફાટી ગયું હોય
ચાલો ભાઈ ટેબલ સાફ કરી નાખીએ. ગાવો કાકી. થોડું ક્યાં શીખવાનું હા હું કેમ સરી સરી કેમ હવે થઈ ગયું. લઈ લે ને ક્યાં છે બાબુ ત્રીસ દિવસ સુધી ક્યાંક તો કરવું ને જો મિત્રો તમે પણ આવી રીતની દુકાન નાખવા માંગતા હોય ને તો ખાલી 5 લાખ રૂપિયા લઈને નીકળી પડો ભાઈ ખાલી 5 લાખ ખાલી તો મિત્રો જો તમારે પણ આવી રીતની દુકાન નાખવી હોય ને તો કંઈ નહીં કરવાનું લોન લઈ લો તો ફાઇનલી ભાઈ આપણી શોપ બધી તૈયાર થઈ ગઈ છે. વારી પણ લીધું છે, પોતા પણ કરી લીધા છે ને ભાઈ કાચ સાફ કરે છે આપણે વિપુલભાઈ. એને તો અમે અજુબા કહે છે. હાસું નામ વિપુલભાઈ છે પણ અજુબા કહીએ. અજુબા મૂવી જોઈ હશે તમે અજુબાની. અજુબા તે જોઈ અજુબા? હા જો 1 વાગી ગયા છે ને 4 ઘરાક પણ આવ્યા હતા ને અમે બીજું કે ચેન્જિંગ કરી નાખ્યું. ફૂલ ચેન્જિંગ અલગ જ કરી નાખ્યું છે કેમ કે ઓલું બધું છે ને એ ખારે હતું એટલે થોડુંક આમ દેખાવમાં બરાબર દેખાતું નહોતું એટલે અમારે પ્રીમિયમ દેખાય ને એ રીતનું કર્યું છે. જો મિત્રો આ રીતની ડિઝાઇન કરી નાખી છે અને પ્લેન કપડાં ઉપર મેકી દીધા છે, નીચે ડિઝાઇનવાળા ને ફંકીવાળા ઉપર ને બેગી ઉપર છે ને આ ફૂલ ફંકી છે ને હાલ આપણે લખીએ છીએ ફોર્મલ. તો હવે ઉપર ફોર્મલ છે. તો ચાલો હવે આને આપણે ફોટા પાડીને મેક્યું પહેલાં દેખાડી દેજો. ફોટા દેખાડી દે ત્યારે. જો મિત્રો આ છે કેસેબલ છે. જો બીજા દેખાડ આ વેરાયટી જો બાકી ભાઈ જો તમારો ફૂલ જોવા હોય ને તો મારી યુટ્યુબ ચેનલ નવી બનાવેલી છે એમાં આવી જશે. તો નીચે આપેલી છે, ઇન્સ્ટાગ્રામનું નીચે પણ આઈડી આપેલી છે, બધે આપેલી છે. નીચે જોઈ આવજો ક્લિક કરીને. બાકી ચાલો હવે આપણે જમી લઈએ. જમવા બેઠી ગયો છું ભાઈ. બ્લોગ બનાવવાનું ભૂલી ગયો તો હું ખાવા જ માંડ્યો કેમ ભૂખ જ લાગી હતી એટલે મેં આને કીધું કે ભાઈ હવે કેમ કે આખું ખરાબ થઈ ગયું તો હું આઈફોન પકડી દીધું. એ હસ્તા બેઠા ને માંડ બેઠા છે જેના પહેલાં આપણે બેઠી ગઈ. ચાલો ભાઈ બેઠી જાઓ. બેઠ ને કોની વાત. હા ભાઈ ને જો અત્યારે ભાઈ ક્યાં થાય લે 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 અરે 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 મોટું હોવું જોઈએ કે નહીં એમ લાગે. સાઈઝ એલ સાઈઝ હોય ને એની હિસાબે એ મોટું રાખવું પડશે. હા એલ સાઈઝ જ છે. હે એક્સેલ હોય ને તો તને કહી દેશે. એક્સેલ કર. જો મિત્રો હું કરવું પડે ભાઈ. તમને કીધું હતું કે આવા જોઈએ તો નેક્સ્ટ વિડીયોમાં આવશે. નીચે લિંક આપેલી છે જોઈ આવજો. મજા આવશે એમાં. એમાં સ્પેશિયલ કપડાનો બ્લોગ આવશે આખો. કપડાં કયા કયા છે એ બધા એમાં જોજો જરૂર. બાકી ચાલો ભાઈ વિડીયો બનાવી લેજો. અહીંયા મેં ફોટા પાડી આ રીતના રાખીને. જો લાઈટ દે દેખાડ ખૂણે ખૂણે. અને ભાઈ ચા આવી ગઈ છે. બાકી મારો ફૂઈનો છોકરો આવી ગયો છે. મહાદેવ મહાદેવ. તો ચાલો ભાઈ ચા પી લઈએ આપણે. આ બીજી વાર થાય છે ભાઈ. અમે તો ચાના દીવાના છીએ. ચાલો ભાઈ ચા પી લઈએ. તો અત્યારે ભાઈ તાળું દેવાનું કાચમાં ભાઈ ફિટ કરવા માટે આવી ગયા છે. ચાલો ચાલો ફિટ કરો. ફોન આવી ગયો ભાઈ. હા છે ભાઈ. તો આ એક ખાલી રહી ગયું હતું ફિટ કરવાનું. તો ભાઈ ફિટ કરી દે છે. આવું તમારા ઘરમાં નહીં હાલે. એની માટે લેવું પડે આ વસ્તુ. ટફન ગ્લાસ. અહીંયા જો અહીંયા લોક છે. આ ડાયરેક્ટ છે ને ફરતું થઈ જાય. 8:30 વાગી ગયા છે. તો હવે આપણે શોપ બંધ કરી દઈએ. ચાલો અગરબત્તી પણ કરી નાખી મહાદેવને. ચાલો હવે આપણે નીકળીએ. સાજીનું મૂકી દીધું છે.
ચાલ કઈ ભૂલાતું તો નથી પાન કાર્ડ ભૂલાઈ ગયું તું કા પાન કાર્ડ લાઈટ બંધ ચલાવીને લે લાઈટ બંધ કરજો બત્તી અરે આવે હા નથી ચાલો હવે નીકળીએ થઈ જાય સટ્ટા ચાલો હવે આપણે જઈએ ઘરે ચપલા પહેરાવીને ચપલાની વેત નથી ચાલો હવે આપણું હેલ્મેટ લઈ લીધું છે તો હવે ડાયરેક્ટ ઘરે પહોંચીએ અને ઘરે એન્ડ કરશું બ્લોગને ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે બાકી તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ને આપણે ભાઈ ચેલેન્જ વિડીયો લીધો છે 30 દિવસ સુધી ડેલી બ્લોગ આવશે તો આ રીતનો સપોર્ટ કરતા રહેજો બાકી બધા ભાઈને હર હર મહાદેવ બાય બાય